શું થયું? લે આ શું થયું? એક્શન અરે હા મેં મંગાવી હતી નહીં. વાહ બીજો એનિવર્સરી છે અલ્યા ભાઈ શું કહું તને ઘરમાં જે ધૂપ એટલી છે ને કે મગજ ચકમ થઈ ગયું. ખબર નહીં પડતું શું કરું. પાછી ગો પેઠી હવે મારે એને બી ઉડાવવાની ના આ ગુરુ બચ્યું છે. હું વાંચું છું તો એને બી ઉડાવવાનું યાર તું ભાઈ એ શાંતિ રાખ ખોટી પેલા મને હવે હારું થયું કે તું આ લઈને આવી મને યાદ આવ્યું. હવે આ કેક છે ને એ મૂકી અને પૂરીને એનિવર્સરી કઈ અને બનાવી દો. પાછો તકરાટ થયો થોડોક વાર અરે હવે શેનો કકડાટ થયો ગુને લીધે એ ગુને બચ્ચાને લીધે એ તો પછી હવે ખબર હું તારે મન રોટી કરવાની મનાઈ લેવા દે અને ત્યાર પછી બોલાવું ત્યારે હું તો આગળ આવતી રહેવા કેક કરું. હા તો ફોન કરી દેતી હોય એમ બરાબર. રુચિ બાપા રોજના મંગાઈ એ સાઈડ આવે કરતા થયો છે એક બે ખાલી અને પૂરીમાં મનાઈ ગયો. પાછો નહોતો માર્યો. રગલો ભૂલી ગયો કે હું છું કે સમજ ના પડે રગલા જે કોમ હતો ને એને પગાતો મારે પૂરી એટલું જ દમ હતી. એટલે પૂરો જ પૂરી હોય એનિવર્સરી હોય કરે રગલાનું સામાન આવે છે કે પેલી કેક વાળા કદાચ કેક વાળા તો અમારા ઘરમાં પેલી નવી ગો આવી છે એ બેન તો આવી છે ને એમાં એ ભૂલી ગયો એટલે હું ભૂલી ગયો જે ભાઈ ત્યારે થશે ને ભૂલીને બોલાયેલા જે કંઈક કકડાટ છે એ બધો કકડાટ ખુશીમાં પરિણામ છે એ Ding 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 ding. Yeah. શું થયું? જો જો શું કર્યું? અરે પણ તમે આખું કરો તો છો ને પછી જોવા જેવું રાખે નહીં પણ જો આ સુંદર શું કર્યું? અરે જો કેટલી જો અરે તો કેક ખાવા માટે લાયા છો તો ભલે ને કેક ખાતો અરે ભાઈ ખાવા માટે લાવ્યો છું આ તારી ખોટી નહીં પણ એવું નહીં તારી અને મારી એનિવર્સરી છે ને એની સાથે કેક લાવ્યો તો હું સરપ્રાઈઝ આવી તમને બધી પ્રેઝન્ટ કીધા રાખી દીધો જીવ કંઈ ઘટતો નથી. અરે ભલા ભલે ને હું છે સોરી હું ભૂલી ગઈ કે આજે એનિવર્સરી છે પણ જો કટિંગ કરીને પછી ખાવાના છે મને ખાવા જોઈએ હા પણ હવે હું ભૂલી ગઈ અને હેપી મેરેજ એનિવર્સરી છે તમારી પણ ગુસ્સે ના કર પણ તમે કાન પણ એવું કર્યું છે ગુસ્સે થવા જેવું આ મહેમાન આવ્યો છે એટલે આ તમને ખબર છે ને આ છોકરા ભગવાનનું રૂપ હોય એક કામ કરો એને બી ખવડાવો કે હું હાથ ધોઈ લાવી આજે મારે દિવસ બગાડવો એટલા માટે હું લાવી હાથ ધોઈ શું જલ્દી શું સરપ્રાઈઝ રાખી છે એવી તમે હા ભાઈ જો એટલે આપણે તને બતાવું છું એ કહેવાનું કહ્યું છે તારી બંધ પણ ના 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 આખો બર્થડે કરી બર્થડે બાર પછી મને કેવું હું છું મને આખો પાર્ટી કરતા ટાઈમે શું તમે મારું બોલવું પણ એટલું પર જવાનું જો સુધી ટીવી નહીં બગડે તો સુધી જનારો નહીં એ કરવું પડશે વાતમાં બોલ્યા મને બીક લાગે એવું ના જોઈ પણ ધીમે ધીમે ત્યાં જે જોવું હોય ધીમે ધીમે કરે ઉપર જવાની પર ચડી ના બેસી ને તો ઠીક લાગે ટીવી તું છે પતા ભૂરી ઓ ભૂરી
ભૂરી હું થયું હવે પાછું એવું કશું નહીં થયું. હું એમ કહેતો હતો કે આ બચારો ઘેર ને ઘેર બેસી રહેશે તો તું કહેતી હોય તો હું જરીક માર્કેટમાં જઉં છું તો આને લીધો હતો તો જરીક આવા ફેર થાય. હા એ વાત સારી છે. એક કામ કરો, તમે એને લઈ જાઓ અને એને એકાદ જોડી કપડાં લઈ આવજો અને કંઈક ખાવું પીવું હોય ને તોય લઈ આવજો એને. હા ખાવા પીવામાં તો હું તને વાંધો નહીં આવે. અને પાછા ધ્યાન રાખજો આ ક્યાંક આંગળી છોડીને જતો ના રહે તો મારે ફજેતો થઈ જશે. એને કંઈ થવું ના જોઈએ એટલું ધ્યાન રાખજો. બિલકુલ બિલકુલ તું ટેન્શન ના લે. એમ તો જવાબદારીથી કામ કરવું યાર. ખબર આવું છે મારી જોડ તને જે ખાવું એ ખવડાવીશ તને. આઈસ્ક્રીમ ખાવ છે તારે તો તને લઈ જાય આઈસ્ક્રીમ ખાવા. હા જાહેર ચાલ મસ્ત આઈસ્ક્રીમ ખાઈ અને ફટાફટ વેરો ઘેર આવી જજે. બરાબર? અને જો આ છે ને દાદાની આંગળી છોડીને ક્યાંય જતો નહીં. ખબર છે? હા જા હા ચાલજો. રગલા હા કાલનો ભૂરો દેખાયો નહીં કે દુનિયામાં છે. આ કાલ મળ્યો તો કોક એવું કહેતું હતું કે એના ઘરમાં ગો પેઠીસ પાછી હું પેટીસ એ છે એટલે ગોનું બચ્ચું પેઠું છે. શું ગોનું બચ્ચું? એ તો આ ભૂરાને ખબર. હમણાં જ તને યાદ કરે ભૂરા. એવું તું હાજર થઈ ગયો. આ કોણ છે? ગોનું બચ્ચું એટલે આ ભૂનું બચ્ચું એટલે કંઈક ભૂરી કરીને એના દૂરનાનું કંઈક શું છે લાંબુ લાંબુ છે પણ કંઈક એનો ભય છે ને એનું આ છોકરું છે એ હાથવા હાથર આવ્યા. આજ તો મારા છોકરા લે યાર તમને ઘોપ હશે. આ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય નાનું બચ્ચું. બરોબર બરોબર તો આખી એટલે ખબર પડશે ભગવાનનું બચ્ચું છે કે શેતાનનું બચ્ચું છે. શું આવું બોલે છે? એ તો તું રાખ એટલે ખબર પડે મારી વાત સાંભળી. હું આવ્યો છું એટલે હાથર કે મારે થોડું કામ છે એટલે એક કામ પતાવીને પાછો આવું ને હા સુધી મને ખાલી અહીંયા આગળ મૂકીને જઉં છું પણ ધ્યાન રાખજો. હા કશું થવું જોઈએ નહીં. ના થાય લે આ તો દેવો છે નહીં જેવો તેવો. એ બરોબર છે પણ મને દોડાદોડ કરવાની ટેવ છે. એ દેવો પકડશે ને. હા એટલે તું હું હવા એક વાત મને હાચવી રાખજો. કશો વાંધો નહીં. જાજા કોક લેતો આવજે રસ્તામાં આવતા નાસ્તો પાણી. તું કે સર આડું આ નાસ્તો પાણી કહું છું દિયો તું સમજશે. બોલું છું તું તો અરે હા હાલે માલી ચોકલી ડાઈ તો ચોકી બોકી ખાવી છે. હે તો ચોકી બોકી ખાવી તું શું કહું એનો માંથી બીક તો નહીં લાગતી મીઠા તમે કાકુ ગામમાં રગડા મને બિંદાવ છે. બીવડાવતો નહીં તમારી ચેન જોઉં કેમ જોવો છો બેટા? અરે બેટા આ તો મારા બાની નિશાની છે. હું શું પહેરીને રાખું છું. લેકો પહેરવા આલો ને હા હું બેટા એમાં શું છે લે તારા માટે એવું થોડી લે પહેર બેટા બી હાલ તું પહેરાય પહેરાય દે. હા સરસ સરસ હા કેવું લાગે છે સારું લાગે છે. અરે વાહ મને હાથી પહેરવા આલો ને કડું પહેરવું છે. અરે પહેર ને બેટા તને ગમતું તો પહેરાય દે મસ્ત લાગશે. થશે ખરી હો ને ના થાય તો એને કઈ જવાનું થાય. બાવડા પહેરાય દે. એવું લાગે છે. વીટી આપો ને બેટા વીટી તો નહીં થાય તારી વાગોળી બહાર નીકળી જશે. ઓહ મોટી પડશે. લા વીટી તો નહીં થાય બેટા આ બરોબર છે. તો તારું આમ હીરો જેવો લાગે એટલે બહુ ડાયો છો એટલે છે મારો આવતો નહીં આવ બે જા ભલે રખલા આ અવરચંડુ તો લાગે છે અત્યાર સુધી દેવાના ઘરેણા કોઈએ કઢાયા નહીં પણ એ ઘરેણા કઢાઈ લીધા. આવો આ બુરો કહેતો તો મારી દેવ ગોનું બચ્ચું છે. આ ગોનું બચ્ચું નહીં તો શું છે એ હું નક્કી પછી કરી. અંકલ મેં અહીંયા રમું આ રમ બેટા રમવા મોતું નહીં પણ આ તું મને આપી દેજે. ચાલો બેટા રગલા પકડો રોટો લે મારી વાત સાંભળ તું અમને દોડાયા બહુ આ તું મને આપી
ના અરે બેટા આપી દે. આપી દે. એક શરતે હા બોલ ને બેટા. તમે તમારા ખભા પર બેહાડો તો હા બેટા ખભા ઉપર બેહાડું તું કે તે રગલા પકડાવા ભાગી ના જાય. પકડવાનું. હા. ખભા ઉપર મારથી ઊંચો નહીં થાય. બેહાડ ખભા ઉપર. લે બેહાડ હેડ બોલ મારા ખભા ઉપર ત્યારે. થોડો નેચો થા. લે હું તો હવે જમીનમાં પેઈ જઉં. નાના જમીનમાં પેઈ જઉં. લે થોડો બેહાડ જલ્દી. ચલો. હવે બરોબર છે. ઉપર હજી ઉપર એનો પગ વાળો. હવે ચાલો આપણા ઘરે ઘરે જવાનું. પકડા છે. अरे बेटा ये बेटा चला तुम्हारी चोटली छोड़ दे. अरे रगला क्या છોડ દે પગા છોડ દે. હા હવે ઉતરી જાય ને બેટા. नीचे उतर. उतर जा बेटा. ઉતરો બેટા. उतर नीचे. ઉતર. उतर. ઉતર. अल्या चोटलो छोड़ बेटा. અને રગલા ને ઉતાર. અરે કૌશો આને ઉતાર. આ જો ભૂલિયા ના મોકલ્યો ખરેખર માં તો આનો હું લબડાઈ જતો તારતો. ઊંધો લબડાઈ જતો ને. ના દેવાના શું ના એવું ના કરાય. છોકરા તો ભગવાન ના રૂપ કેવાય. ભગવાન ના રૂપ જ ઉતાર કઉ છું આને. આવતો રે બેટા આવતો રે. એક શર્ટ પર પાછી બીજી કઈ શરત આવી બોલ. તમને ઘોડો બનવાનો આ બેટા બનશે બનશે લે. નાના છોડ. ભગવાનનું રૂપ કેવાય. અરે નથી મારા ભગવાનનું રૂપ જો. છો બેટા બનશે. ઉતાર ઉતાર કઉ છું ઉતાર આને. ઉતાર કઉ છું. મારે દેવ. હા, ઉતાર બનશે બેટા. બહુ જબરજસ્ત બનવું પડશે. ઘોડો બન. નહીં ચાલે. શું છે? ખરેખર નહીં ચાલે. રખડાવી બનવું પડશે. હા ઘોડો બનવું પડે. નહીં ચાલે. મારા દિવસ પોતે ભરાયો એટલે હવે મને પર બનું છું શાંતિ રાખ. બનું છું આ પેલા તો અડાયા ને હવે ઘોડા બનાયા. કઈ નહીં તો કઈ અહીંયા જમ્પિંગ ઘોડો અંકલ પેલા નહીં બોલતો અમાર દિવસ જમ્પિંગ ઘોડો જોઈએ સવારે પકડ લે આ દેવા. તું જમ્પિંગ ઘોડો બન બાપ. જમ્પિંગ જપાંગ જમ્પિંગ જપાંગ. ભાઈ સાજા સિરાજ સવારી કહું. મેરે ઘોડે ટિક 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 દેવા મેં તને પકડ્યો તો તું મને પકડ્યો ભાઈ. આયા બા. હા મારી ચોટી નતો ખેંચતો. ઘોડે ટિક 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 એ ભાઈ દેવા આખો પૂંથું નહીં ગાતો. અલ્યા છોડ આ ઘોડાની લગામ નથી મારા વાળ છે. બરોબર છે તું ગધેડો જ છે. હા મારા દિવસ તું ઊંટ જેવો છે ને મને ગધેડો કે છે. અંકલ તમારો મોબાઈલ છે ચાલો બેટા અમારે રીલ બનાવો રીલ બનાવ નહીં ચાલે. અને જે બનાવવાનું કે છે બનાવ. મારી રીલ ઉતરે છે જલ્દી કર. લે બેટા બસ તારી રીલ બની ગઈ હો. શું છે? ભૂરા બીજું બધું પછી પેલા વાને નીચે ઉતાર મારા બાપ. અલ્યા ભૂરા તું આને શું કેતો ગોનું બચ્ચું? આ ગોનું બચ્ચું નથી આ તો ડાયનોસોર નું બચ્ચું છે. એ પાછું નોનવેજ. હેરાન હેરાન કરી નોખ્યા. હાલ ચલ્યા રગલા આપણે લગ્ન નહીં કર્યા. સાચી વાત છે. ખબર પડી તમને? મેં કહેતો તો હું આવ્યો કે ભગવાનનું શું કહેવાય? રૂપ કહેવાય. સ્વરૂપ કહેવાય બધું કહેવાય. અંફાઈ નોખ્યા અંફાઈ એમને આણે. હવે જેવો અનુભવ રહ્યો. અરે બાપા બહુ ખરાબ અનુભવ. હા એટલે હું કે પાછા દાદો એવું કહેતો હતો કે ભગવાનનું રૂપ છોકરું એટલે જોયું હોય કેવું? મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તું ગમે તેમ એટલે મારા ઘરે જો આ જતો રહ્યો. શું કરું? બીજું બધું પછી જો આને કશું થયું ને તો પૂરી મને મારી નાખશે. એટલે મારા ઘરે આ મારી જેલી નિશાની છે. મને તો ગધેડો બનાવી ગયો મારી. એ હેડ જલ્દી હેડ. મને ના ભાઈ તને મળ્યો? ના તને અરે નહીં મળ્યો આખું ગોમ ગોમ ખેલી નાખ્યું ગોમ.
જો કંઈક થયું ને તો પૂરી વાર ચીપાતી ને મારી નાખશે. વાત તારી સાચી છે પણ મારા ઘરેણા મારી માની છેલ્લી નિતારી લે ભાઈ બરોબર છે. તારા ઘરેણા પણ હવે બુરા હા. મારી વાત મોન આપણે ઘેર જઈને ભૂરી ભાભીને હાથ ચાચું કહી દઈએ ખોવાઈ ગયો છે જો ભૂરી ભાભીને ખબર પડીને બગડીને તો તારો જીવ લઈ લેશો ને તો એટલે પણ હું ચમનો કહું કાંઈ મોઢે કહું એટલે મને ખબર પડ્યું કે હા ધ્યાન રાખજો પણ કેવું કેવું તો પછી નહીં ચાલે કીધા હતા. એક કામ કરીએ હવે ટાઈમ બગાડવો નહીં અને સારું હવતરું છે નાહી જશે પેલા સૌથી પહેલા આપણી સેફટી હતા બોરિંગ કહી દઈએ. મારી વાત સૌથી પહેલા મને પૂરીનું મૂળ જોવા દે. મૂળ જોઈ પછી હિંમત કરી કે કેમ કેમ નાખ્યો. હા ભૂલી ગયો મારા દાગીના. એટલે યાર સૌથી પહેલા મારો જે દાગીનો મોટો છે કે સેવો થશે પછી તારા દાગીના પછી તું માહિતી શીખ. પૂરા એટલું બધું પીવા નહીં મરદ બંધ યા કહી દે બોલ. અલ્યા પૂરા એ દેવા આ બે જણા ચોટી ચમ છે કોઈ બોલતા નહીં જો હજે કોક લોચો ના અરે હાથી શું કહેવા શું માંગુ છું બુરા મારા ઘરે ને ચોઈસ દેવા મને લાગે છે તારા ઘરેણા ગામમાં કોકે કાઢી થશે અલ્યા શુભ શુભ બોલ મારી માની છેલ્લી નિશાની છે ગઈ આઈ ગયા તમે ત્રણે ક્યાં હતા અત્યાર સુધી માર્કેટમાં ગયો હતો. હા અને આ ક્યાં ગયો હતો તમે માર્કેટમાં હતા તો આ ક્યાં હતો એને હું એકચ્યુઅલી દેવાન તો મૂકીને ગયો હતો એને. દેવાની ત્યાં તમે એને શું કામ મૂક્યો એટલે ખાલી એને હવા ફેર થાય કે આખરમાં લઈને ફરવા જ ગયો હતો. તમે કોઈ આગળ અને કે હું એક રોકાવું તમે કહો રોકાઈ જા હું મારું કામ પતાવું એમ. આ તમને ખબર પડે છે આ આટલા બધા ઘરેણા પહેરીને આ છોકરાને આ ગામમાં છોડી દેવાય આ તો હારું થયું કે મેં એને જોઈ ગઈ અને જોઈને એને ઘરે લઈને આવી બાકી કોઈ પૂછાઈ લઈ ગયો હોત તો અને કઈ આડું અવળું થઈ ગયો હતા આટલા બધા ઘરેણા પહેરીને આજે કોઈ બી છોકરાને ઉચકી લઈ જાય આ અને એવું કઈ થઈ ગયું હોય તો હું એના મમ્મી પપ્પાને હું જવાબ આલા એવું નહીં એકચ્યુઅલી એવું છે કે એડવર્ટ મૂકીને આવતો રહ્યો. દોટ મૂકીને આવતો રહ્યો એટલે કહું છું કે ધ્યાન ના રહે ને તો છોકરાને લઈ નહીં જવાનું અને તમને એમને કહી મોકલેલા કે જો થોડો ધમાલ્યો છે હાચવજો તમે એની આંગળી છોડતા નહીં પણ તોય બસ આ નોકરી તઈ છોડી મૂકી દીધો અને આ બે જણા પીવું તા પડ્યા હશે નાના ભાભી હવે તો રમતા હતા એની જોડે ઘરે ના આપો તો મેં એને તું કેમ આટલા આટલા રમશે આ તો દોડ કરી દીધી બાપ જો મારી વાત સાંભળો આ તમારા ઘરેડા છે ને ક્યાંય નહીં ગયા આ તો હાલું થયું કે મેં વેરાળ એને જોઈ લીધો હું શાક લેવા ગઈ હતી તે ને તારા કોક ઉપાડી લઈ જા આ તમારા ઘરેડા છે ને મેં અંદર મૂક્યા લો આ અને આજ પછી છે ને આવી રીતે કોક છોકરાને નહીં પહેરાવાના મારી માની છેલ્લી નિશાની છે બા આવ જા હેડે ઉપડો. હા હો ભાભી સીધા ઘેર જજો પાછા અને સાંભળો હવે મારી વાત આ આવી રીતે ગામમાં જતો રહેતો ને તો મારે તો આમ છાતી ફાડ પડી ગઈ હતી મને એવું લાગ્યું કે આ તો હારું થયું કે ભગવાને મને મોકલી દીધી આજ મને કંઈક થઈ ગયું હોત મેં એના મમ્મી પપ્પાને બોલાયા છે અહીં. એ હવે આવીને એને લઈ જશે અરે એટલે હવે કાલે આવશે અને લઈ જશે એ કાયમ માટે રહેવાનું છે આપણો છોકરો આવું મત તો હું કરત તમે સાંભળો હવે આવી રીતે હવે હું આ બજારમાં જોઈ ગઈ ને તો મારા તો છાતીના પાટિયા બેસી ગયા હવે એમ થયું લાગે લાડીના છોકરાને આજે કંઈ થઈ ગયું હોત તો મમ્મી પપ્પાને શું જવાબ આવે જવાબ તો જે થયું એ દાવો પડે ને આપણે. જો જરાય શરમ આવે છે તમને એ દેવા તો સબ પાકુસ ભેટાઈ ગયો ઓ મારી વાત સાંભળો આને છે ને હવે ઘરની બહાર ના જવું જોઈએ તારે એના મમ્મી પપ્પા આવશે અને એને લઈ જશે કાલે હા કોને લેવા આપણા
તમને ખુશ શું કેમ થાવ છો તમે? ના ના, આ તો આ તો તમે બીજાનું છે. આ તમારા પોતાનું છોકરું હોત તો તમે શું કરે? એવું નહીં ભૂરી. મેં દેવો છે ને એને તો જયારે મને મૂક્યો ને ત્યારે કહ્યું છું દીવાન કે બરોબર જવાબદારી રાખજે, પણ આ સાહેબ સારું અવર્તન હતું ને એમાં નાહા નાખમાં આબરું થઈ ગયું. બસ હવે આજનો દિવસ સાચવવાનો છે. કાલે એના મમ્મી પપ્પા આવશે એટલે એને લઈ જશે. જશે ખરો ને હવે? હા હવે જશે ને તો અહીં થોડો રહેવાનો કાયમ. વાંધો નહીં. હેડો હવે અંદર. આવું 2 શબ્દો કહેવાના બાકી છે. જોયું મિત્રો, હવે વેકેશનમાં તમારી આજુબાજુ કે તમારા ઘરમાં આવી નોટો આવવાની અને એને સંભાળીને સાચવી રાખજો. કારણ કે હારો બાળકો હોય ને એનો સ્વભાવ અલગ જ હોય અને ખરેખર બાળકો ભગવાનનું સ્વરૂપ જ હોય. બસ ખાલી એને પ્રોપર રીતે ટ્રીટ કરજો. મિત્રો, એમાં વાત આંકડો નથી, પણ અત્યારની જનરેશન જ એવી છે એટલે જનરેશન પ્રમાણે આપણે ચાલવું પડે. અને એક વસ્તુ બીજી તમને કહી દઉં કે આજકાલ છે ને લોકોના ઘરમાં દીકરા જન્મ જ નહીં લેતા, બાપે બાપ જ જન્મ લેશે. પણ જેવા